સુસ્વાગતમ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય દ્વારકાધીશ. ભાઈ આ ભાઈના વ્લોગમાં તમને એમ થતું હશે કે ભાઈ આ ભાઈ ક્યાં થઈ ગયા. અમારા ગામનો ભાઈ વ્લોગર છે, પંચર બનાવે છે. મારી ગાડીને ભાઈ પંચર પડી ગયું છે મોટું. હાય તો સવારમાં ભાઈ મારે ધક્કા ગાડી કરીને અત્યારમાં આવવું પડ્યું ભાઈ પંચર કરાવવા માટે. અને અમારા મુન્ના વ્લોગ ભાઈ કરે છે ભાઈ પંચર સરસ મજાનું. મુન્ના વ્લોગ શું નામ છે? મુન્ના મને ન પડ્યું ભાઈ, મારી ગાડીને પડ્યું, મારી ગાડી થઈ ગયું. ટ્યુબ નાખવાની જરૂર ન પડે એટલા મારા બાઈક છે. પણ શું લાગે ટ્યુબલેસ નખાવવું પડશે આપણે? એટલે ભાઈ કાકા તમે કોમેન્ટ કરી નાખો, ટ્યુબલેસ નખાઈ નાખું કે ન નખાવું. હું પંચર અઠવાડિયું 15 દી ન જાય ને તમારે પંચર પડી ગયું. અઠવાડિયે પડે, ક્યારેક તો 2 દી ઉપરા ઉપરી પડી જાય. તો મને એવો વિચાર છે, મુન્નાભાઈ એવું કહે કે ટ્યુબલેસ ટાયર નખાઈ નાખો. નખાઈ દઉં ને તો ભાઈ એવું નખાઈ દેવાનો વિચાર છે આપણી. અને ગાડીને જો ભાઈ ખોબા બોબા ઉપડી ગયા હરખીને. હમણાંથી બહુ ખોબા ઉપડે જાય, અમુક માણાને ઉપડી જાય તો આપણે ગાડી શું પ્રતાપભાઈ પંચર પડી ગયું. થોડી પ્રતાપભાઈ ગાડીમાં પંચર પડી ગયું પતું બ્લોક ને આપણે અહીંયા પંચર કર્યું એ જોઈને વીએ ગયા હતા. હાલો આપણે જે આપણે બીજું કામ છે એ આપણે મળી કામ કરવા. આપણે વડિયાળીમાં છાંટવાની દવા તો આવડે ને દવા મળી છાંટવા. ને પબ સામે પહેર્યો છે, પબ ભરીને મળી આપણે દવા છાંટવા. હાલો આપણો પબ પહેર્યો છે, દવા છાંટો ભરીને મળી છાંટવા. આ જો આ આટલી બધી દવા છે, આપણે આ દવા નાખી દીધી ને પબ આપણે પાણીનું ભરીને. તમારા ભાઈને આ પોપ ને આ દવા છાંટવાનો વાળો આવી ગયો કીમાં વડિયાળીમાં. પોપ આપણે એને પોપ લઈને વીએ છીએ ક્યાં વડિયાળીમાં દવા છાંટવા. અને જુઓ આપણા ખંભે પંપ નાખીને વળી એમ દવા છાંટવાની છે. ને હજી આંખી આટલા બધા છાંટવાની છે. એને હું મારું દવા એને છાંટવા. હાલો બને દો વિડીયોમાં. શીરાલાનું ગરમ પાણી મૂકવું હોય, કોકની પાસે લિટર ન હોય, કોકની પાસે કહું તાપ હોય ને ચૂલા મૂકીને આપણે ક્યાં મૂકવી જોઈ જાઓ. આપણે મૂકવી સગડીમાં છે, ડોળ મૂકવી, ગરમ પાણી કરવા. તો પછી એ છે ગામલિયાની તેજી દિમાગ વાળે તો ખરા લાઇટમાંથી બોળ ભરીને સગડીમાં ડોળ મૂકી એટલે ઊનું પાણી ગરમ પાણી થવા માટે. ઘણા સમય પછી આપણું તો આપણું ફેસ લેવલ કીધું કે ફેસ લેવલ હોય તે દુકાનને એવું તમને ખબર તો છે જ તે. આડું ફ્રેશન એ ખરાબ થઈ ગયું. હવે પેલું છે નવું એડિટ છેમનું આપણે આવી જાય છે એ બહાર બપોરો કરવા ક્યાંય કીરે હું છે ને દેખાવ દઉં. આપણે ખીર આવીને આપણે લાડવા અને ઓલા લાડવાના ફોકડી બોકડી બધું બનાવ્યું તો ચાલો બપોરો કરવા. આ શું કહેવાય ફોકડી કહેવાની એ છે. અને આ મમલાના લાડવા શાક ને એવું છે બધું. તો હાલો તો બપોરો કરી લઈએ. બપોરો કરીને આપણે બીજા જેવી પાછા ખરા બપોરે 2-2:30 વાગે દવા છાંટવા પાછી વડિયાળી. આજ હાથ પડે એટલે બધી વડિયાળીમાં બધું પૂરું પાઈ દેવાનું છે દવા છાંટવાનું. આપણે એક છાંટવી ને એક પાછું દાળી આપણે કર્યું છે દવા છાંટવામાં. વડિયાળીમાં બધું દવા છાંટું બધા પૂરું પાઈ દેવાનું છે. આવડે એને હાઈ મિત્રો તો શાંત થઈ ગઈ છે. ને આપણે પપ્પા દુકાનનો બોટેથી માલ લાવ્યા હતા. તો આ એકને આટલું બધું ભરીને લાવ્યા હતા. આપણે બધું ગોઠવી નાખ્યું ધીમે. એના મિત્રો આપણે મળવી બીજા વ્લોગ વિડીયોની અંદર. કાંઈ બાય બાય ટાટા. તાગી ધીમે લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ બધા કરતા હશો. તાગી બાય બાય ટાટા થઈ ગયો.